જો અહીંયા એક જે ખામે ઉપર જ છે, જો દેખાય તમને કેમેરા? જોરે હે તું પેલા જોતો જાજી. હા ભાઈ. ભાઈ એમાં તો દીપડો છે. ભાગો. હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક ધમાકેદાર વિડીયોમાં. તો આજે અમે ફરીથી જંગલમાં, સીધા જંગલમાં આવીને એન્ટ્રો મારી છીએ. જ્યારે હોય ત્યારે તો અમે ઘરે એન્ટ્રો મારી, રસ્તામાં મારી, પણ આજે સીધા જંગલમાં આવી ગયા છીએ. અને જો આ વિડીયો તમે નહીં જોયો હોય ને તો તમે કઈ જોયું જ નહીં એવું તમને લાગશે. આ વિડીયો આખો યુનિક થવાનો છે. અત્યાર લગીના જે જંગલ સફારી કર્યા ને એમાં તો બધું તમે બતાવતા જ હોય, પણ આ વિડીયોમાં તમે જોજો કાંઈક અલગ જ દેખાશે. એ અત્યારે અમે કિશુને સસ્પેન્સ રાખી, તમે વિડીયો આખો જોજો એટલે ખબર પડી જશે. પાછળ તમને ખબર જ હશે, આમ પાછળ એકવાર નજારો બતાય કેમેરામેન તું, અમે કેવી જગ્યાએ ઉભા છીએ ને ખાલી નજારો જોવો એકવાર. આમ જો તો મહેશભાઈ કેટલા ટાઈમ થી હને આવડા જંગલ નું અમે પરમિશન લેતા હતા, મેળ આવતો જ નતો માનવાન મેળ આવ્યો એટલે આજ તો ભૂકા કાઢી નાખવાના. જલ્દી હાલો. આ જો અહીંયા, કારણ કે આમ જો મિત્રો, આ જંગલમાં હે ને હાવ ઓછા જાતા હોય, કારણ કે આમાં જવાની જલ્દી દેવાની પરમિશન દેતા જ નથી. આ તો અમે વિડીયો બનાવી ને એટલે એને પરમિશન આપી છે કે ફટાફટ વિડીયો બનાવીને બહાર નીકળી જઈજો. તો હાલો આપણે હવે ફટાફટ વિઝિટ કરી. મિત્રો આમાં હજી તમે અંદર એન્ટર થયા પણ આ પુલની ઓલી બાજુ કઈક એવું હું વસ્તુ છે ને કઈ ખબર નથી પડતી. શું છે કાના? ઉપર સાડું બસ ખબર પડે. એટલે ઈ સીધો અહીંયા ઉપર આમ જોવાઈ ગયો ને ત્યાં ન્યા બેસી ગયો ને આમ જો અહીંયા હજી એન્ટર થયા ત્યારે આમ જો ઝાડવા તો જોવો. પકડી લેવી. ઈ તો ઓલી ખાડી આવી ગઈ એટલે. મિત્રો અમે જો આ પુલ થી આબાદ આવ્યા ને ત્યાં જો આ લાકડું અમને થયું કઈ શું છે એવું બધું. આ લાકડું કેવડું પાછું તો ઈ થડ એનું છે ને ઈ તણાઈને આવ્યું છે. મિત્રો તમને જો આ નદીની સચ્ચાઈ કહું ને તો આ નદી છે ને એ બહુ વોન્ટેડ છે, એટલે કે ભૂતિયા. કારણ કે આ નદીએ રાતે હું દિવસે કોઈ નથી આવતા. અને જો તમને મિત્રો તમને એક ચેલેન્જ આપું છું, આ વિડીયોમાં જો 100 લાઈક આવી ગઈ ને તો અમે રાત્રે આ નદીએ આવશું. આ વોન્ટેડ નદી અને જંગલ વચારે, બરોબર? તો 100 લાઈક એક કરી નાખજો. હાલો ફટાફટ. હાલો, આ નદીમાં જાદુ નથી રહેવું. હાલો આ નદીમાં બહાર કરવામાં. મિત્રો આ લાકડાનો જો આકાર તો કઈક અલગ જ છે, એટલે એમને થયું કે શું છે એકવાર બતાવો તો. જો હવે ખોખડું જો કેવું હાવે ઓલું થઈ ગયું છે. એક હાથે આમ ઉપડી જાય ને કામ લાકડું કોઈ દે એમને આ જો કેટલા વર્ષોથી પડ્યું હોય છે. આ વિચિત્ર થઈ ગયું. એ નાગ જેવું એ ક્યાં હે? ઈ અંદર જીવ જીવ કરોડી હે મોટી જબરી ભાઈ ગઈ અંદર. તમે જોઈ દી નકર ઉસકાવી. ઓય હાલો આપણે આ નદીનો વિડિયો ને આ તો આપણે કેવા આવ્યા છે નદીનો વિડિયો આપણે નથી બનાવવાનો. નદીનો સ્પેશિયલ આપણે રાતે આવવાનું છે. જો આપણા સબસ્ક્રાઇબર ને એક ચેલેન્જ આપ્યો છે, 100 લાઈક આવી જાય ને તો રાત્રે આ નદી આવવાનું રાતે. મિત્રો આમ જોવો પાછળ તમે ખાલી એકવાર જંગલ જોવો, કેવું જંગલ છે ને પાછા ઝાડવા તો જો કેવડા છે. એમાં જનાવર, કારણ કે આટલામાં એવી રાઈડ છે કે બધી જાતના, એટલે ઘણા બધા એવા દીપડા ને ઓલા મોટા ભૂંદણા આવે ને સુવર, જો આમ દાંતડું આમ માણસને હોતે આમ કાપી નાખે પગ, એવા બહુ ખતરનાક જનાવર છે. જો એ જોવા મળશે ને તો તમને બતાવી જ દઈશું, કારણ કે આજ કેમેરો ચાલુ જ રાખવાનો છે. ચલો કેમેરામેન. મિત્રો આમ જોવો ઉપર જો હામો જ મોર રહ્યો. કેમેરામેન ઝૂમ કરીને બતાવી તો જો કેવો મસ્ત નો મોર છે. આમ ઉપર આમ ઢોરા ઉપર ચડ્યા જાય છે. દેખાણો જો જાડો આડો વયો ગયો. હાલ ફટાફટ હાલ. જલ્દી હાલો આગળ જો મસ્ત ના મોર ને એવું ઘણું બધું. હજી તો આમાં સુકા જંગલ જેવું આમ ક્યાં હજી ચડવાનું ચાલુ કરી ત્યાં કેવી વસ્તુ દેખાવા માંડી કાના. ખાલી મિત્રો તમે એકવાર આમ નજારો જોવો, ખાલી એકદમ હરિયાળી હો. મિત્રો આવો નજારો તમારે જોવો હોય ને તો કાયદેસર જંગલમાં આવવું પડે. અહીંયા આવો અહીંયા શું છે એટલે આ રહ્યું જંગલી જનાવર જો અહીં બેસતું હશે. કયું જનાવર હોય એ આપણને ખબર નથી, પણ ગમે એ જનાવર અહીં બેસતું હશે. હાલો એની જગ્યામાં હાલો.
મિત્રો આપણે આમ જો આ જંગલ રહ્યું આમાં ઝાડવા તો જો કેવડા છે એમ અહીંથી જ એમ થાય કે આ પટથી પાછું વળી જવું કારણ કે આમાં ઝાડવા બહુ ખતરનાક છે અને એમાં જંગલી જનાવરની બીક છે બીજી તો આપણે કાંઈ બીક નથી અને આ તો પાછા જો કેમ એકલા વિયા જવાના હોય એમ બધા આગળ આગળ હાલવા જ માંડ્યા છે હાલો આપણે એક તો અહીંયા છે એક ઠેઠ વાં છે ઈ અહીંયા નીચે અત્યારે હાવ તળિયાટી જેવું છે ને અહીંયા ઓલું છે નહીં આ ઝાડવાને એવું કાંઈ નથી ને એટલે આ બધી બાદ રખડે હમણાં ખબર અંદર જાય પછી કેવા નોખા નોખા રખડે હાલ કેમેરા ફાસ્ટ ફોરવર્ડિંગ કરી નાખ કેમેરા મિત્રો હવે જો આ અસલી જંગલ તો આમ ફૂલ મોટા ઝાડવા વાળું હવે ચાલુ થાય અહીંથી હવે આ બધા જો હવે કેરના આગળ આગળ જતા હતા ને હવે જો અહીં આવીને ઊભા રહી ગયા છે હવે જાવ ને એકલા અત્યાર લગી મિત્રો જો અહીં બતાવો અત્યાર લગી આમાં રખડતા હતા ને ત્યાં લગી એકલા એકલા રખડ્યા હવે નથી જતા હવે એકલા નહીં જાય હાલો હાલો ફટાફટ હવે લાગે બીક મિત્રો નીચે જંગલ તમને દેખાતું જ હશે જો આ રસ્તો છે એમાં રસ્તો સોહરા આવી જાય ઉપર થોડાક આવ્યા ને થોડુંક સોખવારું હતું વિડીયો શૂટ કરવાનો વેતાઈ ન રહ્યો ને એટલું જ ખતરનાક હતું હું એટલે ગાય ગા ભાગવા જ મીંડ્યા જો આમ ખાલી બતાવો બધી બાજુ ફરતી બાજુ બતાવી દો તો કેટલું ઘાટું છે મિત્રો આમ તો જો આ બાજુ કઈ હલાય એવું જ નથી આ બાજુ નકરા ઝાડવા જ છે એટલે અમે આ બાજુ આમ ફરી ફરીને હાલી છે આ મોટા ઝાડવામાં અંદર ગરાય એવું જ નથી નકરું આવ ઘૂંચરું જ છે અને કેમેરામેન આમ જો અહીંયા હાલ બતાવું તને જો આની નીચે જો હાડકા પડ્યા ભાઈ હાડકા પડ્યા જો કેવા હાડકા છે આ કોક જંગલી જનાવરે મારણ કરેલું છે ગમે ઈ હિરણ હોય કે રોજ હોય ગમે ઈ મારણ કરેલું છે ને હાડકા પીડ્યા છે ગુફા જેવું લાગે હા એ જો હાલું જાય હાલું સસલું અહીંયા જતું બોલ ન્યા જતું લે જે તું અહીંયા પહોંચ્યો ને કા તો અહીંથી સસલું જો સસલાટ ગીરે હાલો અહીંથી પછી આવું જંગલી જનાવર ચાલુ થઈ ગયા હું અહીંયા ઓલા ઝાડવા નીચે કામગોર હે ને તો હાડકું પડ્યું છે ના હોતન તઈ તો હાલો અહીંયા હું કામ હે બોલ હાલો અહીંયા અમને આ બહારની સાઈડ આપણને હાડકા ને એવું જોવા મળ્યું સારું હજી તો આપણે આમ અંદર નો ગયા અંદર તો કેવું હશે એમને પણ આ ઓલું વચાર ઓલું આવ્યું ત્યાં હોરા નીકળવામાં ઉતારવાનું શૂટ કરવાનું વેટ ન રહે ખબર રહે ને ભાગવા જ મીંડ્યા ગાયકા જલ્દી નીકળો જરાક ઓછા નાના ઝાડવા હતા ને એમાં જ પછી આવ્યા હાલો થોડોક ઢોરો રહ્યો હાલો જલ્દી હાલ કાના જો ઓલું મોટું ઝાડવું રહ્યું ને ત્યાં સાયા બેહીને પાણી ફૂલ તરસ લાગી ગઈ છે હવે હા ગરમી રેપ જે પરસેવો થઈ ગયા છે થાકી રહ્યા મિત્રો આ તો હરખાઈ તો એકય વાર ન થાય કાન ઓલા બે આગળ વે જો હું આ રેજો હું કેમેરામેન ભાઈ હાલો જલ્દી હાલો પવન આવો કીધું તું ને આપડે બે વી આયરે હજે પ્રદીપ ન થાય રે એનું ઈ ક્યાં વઈ ગયા સી ખબર કેમેરા પર વાયરે છે હમણાં આમ રાડ્યું નાખતા જરા અવાજ આવતો હતો એ જો ટાવર એ નથી આવતો તો આવતો નથી અને ફોન કેમ કરવો હે ગોતવા જવું છે ગોતવા જવાય ને ઉભો હાથ પાડું પ્રદીપ ક્યાં આ બાજુ જો આ બાજુ ક્યાં છે એ હાલતો આવે જો આવે હે હા એ આમ ઠેઠ ક્યાં ઠેઠ જી વયો ગયો એ ક્યાં વઈ ગયો તો ક્યાં વયો ગયા તા તારા ડો કાંટો લાગ્યો કેવો તમે ક્યાં સાંભળતા નથી મૂકીને વ્યાજ જાવું તમે તો અહીંયા ગયા ને હમણાં ગોતવા આવે ક્યાં કેટલી બીક લાગી અમને ખબર મિત્રો એમને એમ થયું કે આ ખોવાઈ જાય છે બોલ અરે પગમાં કાંટો લાગ્યો એકાઈ ડોહા મેં હજી આમ કાંટો કાઢતો રહ્યો ત્યાં ભાગવા જ માંડ્યા ઘડીક ઉભા તો રહેતા હો મને તેમ થી મોર વી ગયા હા એક તો ટાવર આવતો નથી ફોન કર્યો ફોન માં જોયું ટાવર નહીં ટાવર જ નથી આવતો જે જોય પાણી તો પીવી નિરાતે હા એ હાલો પાણી ને પી હાલો ને અમે ઉભા જ છીએ
એકદમ મસ્ત પવન આવતો હોય ને ઉપર તો વીઆવ્યા હી પણ એકદમ જોરદાર પવન આવતો હોય ન્યા બેહીને નાસ્તો કરવો હોય કુદરતનો નજારો આમ લેવો હોય એક નંબર. હાલો આમ તો જો ગુફા નહીં ઝાડવું તો જો ફરતી કરે મડી ગયા હે અને વચારે આમ તો જો કેવું છે આમ ગેટ છે અહીંથી અંદર જવાનું ને અંદર આમ જો. કેવડું મોટું ગુફા જેવું છે એમ બતાવી દે તો હરખું બતાવી દે તો કેવડી મોટી ગુફા કેવું આમ જો તો જાવ તો એની અંદર જાવ તો આખું શૂટ લે તો આમ તો આમાં ગમે આમ જો બેઠા હોય ને તો બહાર હાવ પડખે હોય ને તોય ન દેખાય એવી છે આ જગ્યા તો જો કેવી મસ્ત ની છે અંદર જઈને વિઝિટ કેવું મસ્ત નું વ્યૂ આવે આમ જો આમ તો જો મિત્રો આમ તો જો આ કેવી એકદમ નેચરલ જ એવું ઝાડવું છે ને એકદમ અરમાન ખુશ થઈ જાય ખતરનાક ઝાડવું બાકી એક નંબર આ પસંદ આવ્યું કારણ કે આમાં બધી બાજુ આખું ઝાડવું પેક છે અંદર બેઠા હોય ઘૂતા હોય કાંઈ કોઈને ખબર જ ન પડે આમ જો મિત્રો હવે કાંઈક એમ ખુલ્લામાં આવ્યા પવન હવે કાંઈક આવ્યો અત્યાર લગી તો આમ કેમ બંધણી પેક ખાવ પરસેવો રેપ થઈ ગયા હતા થાકી ગયા હાલી થાકી ગયા 3 કલાક હાલ્યા ત્યારે ખાલી ઉપર જ ભૂગ્યા એટલું હાલી ગયા હવે પગે દુખવા માંડ્યા હે અહીંયા પવન બધું એક નંબર આવે હો જો મસ્ત પવન આવે હવે આ તડકો નો આવે એવું મસ્ત ઝાડવું એક ગોતો સાયો હોય અને પવન આવવો જોઈએ ન્યા નાસ્તો કરવો હાલો જમવાનું થઈ ગયું જમવાનું અહીંયા જમવાનું નો કેવાય નાસ્તો કેવાય અને અહીંયા આમ તમે બે તો જો સાયા બેહી ગયા અમાર હું તડકે બેહું જગ્યા એવી નથી આ બાજુ બી આવું આ બાજુ ત્યાં જગ્યા હે અહીંયા ચારે આરામથી હમાઈ જાવું એવું હે ત્યાં એની બે ની જગ્યા કરીને બેહી ગયા અમાર હું તડકે બેહવાનું હવે બેહવાય બધા હમાઈ જાવ આમ હાલવા દો તો નાસ્તો કરવાના એટલા ભૂખ્યા થયા ને પણ લે બસ એમ આ પાણો લઈને અહીંયા રાખી દે પછી બેહી જાય ને માથે પાણાની આ જરૂર ત્યાં પાણું જ છે નાસ્તો જો આવી ગયો હે આલે નાસ્તો ખોલ એમાં હું હે તોડી નાખતો હવે આપણી પાસે ઓલું નથી એટલે ઈ તોડી નાખતો ને જબલું કાઢું ઓલું પાથરવાનું આજકાલ કાંઈ લાવ્યા નથી આયરે કેટલા બધા પડી ગયા મોજ આવી ગયા તો જામો પડવાનો ભૂખ એવી સમજો વાહ હાલો આપણે માણસો ઓછા હે તો એટલો બધો લીધો હે હવે જંગલમાં જ આવીને આમ ભૂખા રહેવી મજા જ ન આવે થોડો નહીં હવે વાતું પછી કરવી ભૂખ ફૂલ લાગી છે ભૂખ લાગી ફૂલે કાગડિયા જો પેલા કોઈ ઉડાડતા નહીં હો જંગલી જનાવર નકરા રખડતા હોય ચાલુ જ કરી દીધું જંગલી જનાવર રખડતા હોય એને કઈ નુકસાન ન થાય એટલે કાગડિયા ન ઉડાડતા બધા આપણે ઠેલામાં કરી લેવાનું બરોબર મિત્રો જો આપણે આ કાગડિયા રહ્યા ને આ નાસ્તો બાસ્તો કરાવી લેવી નહીં આ ઠેલો હારે જ છે એમાં ઠેલામાં નાખી દેવી બરોબર ખોટા ઉડે નહીં ખોટું નુકસાન થાય એવું આપણે કઈ કરવાનું થતું જ નથી હાલો નાખી દીધા આ આપણા કાગડિયા બધા ઠેલામાં ભરી દીધા ખોટું પ્રકૃતિને નુકસાન થાય એવું આપણે કરી જ નહીં કોઈ દી તો ઘેર અમે ને હવે બધા નાસ્તો કરી લેવી નિરાયતે પછી વિડીયો બનાવશું પાછા આપણે જંગલ તરફ આપણી મંદિર તરફ નીકળી જવું મિત્રો અમે નાસ્તો વાસ્તો બધું કરી નાખ્યું છે અને કાગડિયા બધા ભરી લીધા છે અને હવે પાછું જંગલ તરફ નીકળી જવું જો આ કાનાની તબિયત હાવ ખરાબ થઈ ગઈ તબિયત થઈ ગઈ ખરાબ પેલા અમે આવ્યા ત્યારે એમ થયું કે રોવે છે પણ રોતો તો આઈ હાટું એની તબિયત વધારે થઈ ગઈ ખરાબ છીકું બીકું જો છીકું ચાલુ જ રહે છે અને જુખામ શરદી તાવ જેવું આવ્યા ત્યારે શરદી જ હતી પણ અત્યારે થોડુંક વધતું જ જાય છે એટલે અને વાતાવરણ જો વરસાદ આવે એવું થઈ ગયું છે હાલો કેમેરામેન ફટાફટ હાલો હવે ફૂલ છીકું ચાલુ થઈ ગઈ છે ચલો નાસ્તો કર્યા પછી તો ઓલા બધા હરમત આવી ગઈ મંડ્યા હાલવા કાના તબિયત થોડી ખરાબ છે એટલે જો એને પકડીને હાલ્યો જાય બતાવો તો હજી તો અમે જેટલું ચડ્યા ને એટલું પાછું ઉતરવાનું હે જગ્યા એની નથી એની પાછળની સાઈડ થી ઉતરવાના હે
જોઈએ હવે ઈ બાજુ એમ હે તો હે ઘે ઘોર જ ઉપર ઝાડવા ઓછા હે નીચે જેમ હાલ્યા જાય ને એમ બહુ ખુખાર આવતું જાય છે. હાલો જાય આગળ પેલા જો આવી જાય હાલ્યા જાય છે. મિત્રો તો કેટલું હાલી ગયા ને પાછું મંડ્યું છે ઘાટું ઘાટું જંગલ આવવા હતા ઈ ઉપર હતા થોડાક નીચે આવ્યા જેમ નીચે હાલ્યા જાવી એમ ઘાટું ઘાટું જંગલ આવતું જ જાય છે. એમ નહીં વાંધો તો ઓલી છે શું ટીંગાય એવું એટલે એવડી મોટી સિંગુ હરકવું હશે હરકવું. હરકવું અહીં હોય હરગવાનું બી ઝાડવું નથી લાગતું હાલો જોઈ એવી સિંગુ શું હે ઈ? હરગવાન પાંદડા હોય ઈ થાવ ઝીણા ઝીણા હોય હે નથી નકરા ઝાડવા એવા ઈ પાછી લીલા સામ હો. એ હા તો જો અહીંથી આમ આવી હે અને પાછી અહીં નીચે જતા પાછી ચોટી ગયેલી એ લે આ સિંગ નો પ્રકાર તો જો આમ જ કર્યું હે. હે આ હે નકરા ઝાડવા જેવા જો એ આમ તો ક્યાંય એકય એવું ઝાડવું નતું ને અહીંયા તો નકરા ઝાડવા આ આવ્યા. બીજું એવું. એ જો ખીર કહેવાય. ખીર કેવાય આ દોરું દોરું હે એટલે જો મેં કીધું દૂધ નીકળ્યું દૂધ નીચે જો સોટી ગયેલી જો આ કાનાની સોટી ગયેલી એટલે હે આને કહેવાય શું મિત્રો તમને કોઈને ખબર હોય કોમેન્ટમાં જણાવી દ્યો આને શું કહેવાય આ ઝાડવાને આપણને ખબર નથી આપણે પહેલી વાર જોયું હો આવડું આ ઝાડવું હાલો હાલો હજી તો આગળ એવા કેટલા છે આમ જો ને આપણો જંગલ તો જો હવે ઉતરવામાં જો જો મિત્રો આમ તો જો આ જંગલ હવે પાછું ઉતરવામાં એવું જંગલ ચાલુ થયું ચડવામાં તો આપણે હાલો આમ થોડુંક ખૂંખાર જંગલ હતું ને એ બાજુ આમ સાઈડ માંથી વહી ગયા હતા પણ ઉતરવા ટાણે તો હવે સાઈડ માં નહીં જઈએ કે જંગલ માંથી જ હાલવું જોઈએ હાલો ને જલ્દી હવે મને મજા નથી. હાલો આને હાવ તબિયત ખરાબ થઈ ગઈ છે પહેલા ત્યારે કાંઈ નતું પણ અત્યારે હાવ તબિયત ખરાબ જ થતી ગઈ સાયો કેવો હાલો હાલો ફટાફટ જો હવે આ પાછું જંગલ ચાલુ થઈ ગયું હાલે હાલ કાના ઉભો રહી ત્યાં પછી તબિયત વધારે ખરાબ થાય એવું નથી કરવું જલ્દી હાલે એ કાના ઉપાડી લે ના ના અજય એમ તો હાંડીઓ કરી લઉં ના ના હાંડીઓ નથી કરવો. હા તો હાલ ફટાફટ પછી આમાં ખતરનાક આવવાનું જ છે એ તમને જરૂર બતાવશું ઓલી ગુફાઓ કે ને એ બધી હવે આવવાની ઘોસલા ને બોસલા ને એવું બધું જે જંગલી જનાવરનું જે છે ને એ હવે જ કારણ કે આવશે આમાં કારણ કે એવા જનાવર તો હમણાં આપણે હાડકા ને એવું બધું આગળ આવી જ ગયું છે એટલે એવી રીતે આમાં જંગલ જ એવું ખૂંખાર છે ને અમે પહેલી વાર આવ્યા કાંઈ અંદાજો અમને નથી કે આ બાજુ રહે છે કે નથી રહેતા એટલે જો આ ઘણા જંગલ એવું છે એટલે જો કે રહેતા જ હોય આપણો કેમેરો સતત ચાલુ જ રાખવાનો જો કાંઈ હશે ને તો સીધું બતાવી જ દઈશું આમ જો મિત્રો જંગલ તો જોવો ઓજુ એ આમ કેમેરો નીચો કરીને બતાય આમ જોતો આ ડોહું આમાં હાલવું કેમ વિચાર આવે ફૂલ હા ભાઈ એક મિત્રો એક તો આની તબિયત હાવ ખરાબ છે અને એમાં આ જંગલ તો જોવો જો આમાં ડોહો હાલવું કેમ ઈ બધો વિચાર કરી હી હવે તમે આવતા તો અવાઈ ગયો મેં તમને પહેલા જ કીધું હતું કે આવડી આ ચેલેન્જ આ જંગલ સફારી પડવાની છે ભારે હાલો તો ફટાફટ નીકળી જાય હવે મિત્રો જંગલ ખૂખાર જંગલ અંદર એન્ટર વચારે થઈ ગયા છે બહુ ખતરનાક હવે તો હાવે ઘે ગોર આવી ગયું અને આ એક ઝાડવું આવ્યું જોવો અહીંયા આ ફળ વાળું આ ફળ આમાં એવું આવ્યું છે જો તો આ ફળ આને શું કહેવાય આ તો બહુ ટાઈટ છે દાંત નથી ખૂદતા હા હે જરા ખુદ કડવું કડવું લાગ્યું હા હે હે આ નો ખવાય હે તો બહુ કડવું કડવું લાગ્યું એટલે એ કોઈ દી આમ ફળ અચાનક કોઈ દી સખાય નહીં આપણે કારણ કે જોયું ન હોય ને કોઈ દી અહીંયા હાલ તો આમ જોતો અહીંયા શું હે અહીંયા કઈક અલગ તરહનું ફળ અહીંયા શું છે હાવ નવીન આમ જો હે હા આ કેવું જોતો જો તો આ લીટા કેમ તરબૂચ હોય એવા લીટા છે આમાં મિની તરબૂચ જેવું લાગે આમ જો આ કે આ ફળ હાવ નવીન ફળ છે કોઈ મેં આ જોયું જ નથી હવે નકરા દેખાય જો ઝીણા ઝીણા હજી કોક કોક મોટા થઈ ગયા આને ખવાતું હશે એ નો ખવાય ડાયરેક્ટ આને શું કહેવાય કેમ ખબર કઈ ખબર નથી ફળ આમ દેખાવામાં મસ્ત નું લાગે ખાવું એમ થઈ જાય પણ ખવાય નહીં એ ખાવું નથી એ આમ જો તો કાના ને હાલત જો એ ઈધર પડી એ ગયો હાલે હાલો ફટાફટ હાલો જો કાનો જો પડી નથી ગયો હું તો હે તો હે
અહીંયા આવ્યો ગાયકા અહીંયા આવ્યો ને જો પાછું નવું ઝાડવું મળ્યું છે ફૂલનું. ઈ છે ને આ વિચિત્ર જ ફૂલ કહેવાય. જો તો પાંદે પાંદે અહીંયા પાન તો અહીંયા ફૂલ, અહીંયા પાન તો અહીંયા ફૂલ, એવી રીતે જો. હા અને જો નકરા ઝાડવા એવા છે. અહીંયા જો આ કેવું છે આને કયું ફૂલ કહેવાય? બકુલ છે એ ક્યાં આ છે? શેની બકુલ છે? હાલો તો અરે આ તો મોટો હાલો તો. શેની છે? તો આવે એ ફૂલ છે એમાંય બકુલ વચારે છે. એ આમ તો જો એ ન્યા કાંઈ હશે ને એ ધ્યાન રાખજે, ધ્યાન રાખજે. મિત્રો આમ જો અહીંયા ગુફા ઓલી ગુફા શું આ શું કહેવાય જંગલી જાનવરનું જંગલી જનાવરનું ઓલું ઘોંસલું રહેવાનું ઘર એનું આ બનાવેલું જો અહીંયા એક જે ખામે જ ઉપર જ છે જો દેખાય તમને કેમેરામાં જોરે જોરે. તો ઈ આમ ઊંડી છે પણ એમાં હે કે નહીં કઈ ખબર નથી. અહીંયા ત્યાંથી જવામાં બીક લાગે હો. એ હા એ ધ્યાન રાખજો હો, આમાં ક્યાંય કાંઈ હે નહીં ને. હા, હે આમાં ઊંડી છે થોડીક. હલા એવું નથી. હે તું પેલા જોતો જાજી. હા ભાઈ એમાં તો દીપડો છે. ભાગો એ.